તમારે વાર્તા સાંભળવાની છે? જો અમે નાના હતા ને તો આ વાર્તા અમારા પપ્પા અમને કહેતા. ઈ વાર્તા હું તમને કહું છું, બરાબર? સરસ, હાલો. એક હતી ચક્કી ને એક હતો ચક્કો. બે છે ને કેટલાય બધા ચોખા વીણીને લાવ્યા. તો ચોખા વીણીને લાવ્યા ને તો ચક્કી બેન કે ઓલો ચક્કો એમ કહે છે, એ કે ચક્કી ચક્કી તે કે હું એ કે આજ તો ખીર ખાવાનું મન થયું છે, ખીર બનાવ્યું ને થોડીક. તે કે એવું છે? તે કે હા. ચક્કી બેને તો ચૂલો પેટાવ્યો, લાકડા નાખી તપેલી સરસ મજાની ધોઈને, ભાત ધોઈને સાફ કરીને અને તપેલીમાં ઓરી દીધા. પછી તો એમાં નાખ્યું દૂધ, ખાંડ, બીજું શું નાખવાનું હોય બોલો? એલચી, પછી કાજુ બદામ, પછી દ્રાક્ષ. ખીર એની બને ને ખાંડ, બરાબર ને? તો ચક્કી બેન તો સરસ મજાનો બધો મસાલો ભરીને નાખ્યો અંદર તપેલીમાં. દૂધ તો નાખવાનું હોય તો જ ખીર બને ને. તો હું તો દૂધ બોલી હતી પણ તમે સાંભળો ક્યાં લે. તે પછી ચક્કી બેન તો સરસ મજાની ખીર બનાવી ને તે ચક્કો બહાર બેઠો તો ને તે એને સુગંધ આવી. વાહ, કે આજ તો મારી ચક્કીએ તો બહુ સરસ ખીર બનાવી છે, આજ તો ખીર ખાવાની મજા પડી જવાની છે. તે ચકાય કે એ કે ચક્કી ચક્કી તે કે હું જાતો જોઈ જતો ખીર થઈ ગઈ છે. તે ચક્કી બેન તો જોવા ગયા. તો જેવા એ જોવા ગયા ને એવા ચક્કી બેન ખીરમાં પડી ગયા. તો ચક્કી બેન ખીરમાં પડી ગયા ને પ્રિયલ પ્રિયલ ચક્કી બેન ખીરમાં પડી ગયા ને તો ચક્કા ભાઈ મૂંઝાઈ ગયા, નિમાઈ ગયા. અરે હવે હું શું કરીશ? ચક્કી તો ખીરમાં પડી ગઈ, હવે હું શું કરીશ? તો ચક્કાભાઈ નિમાઈને બેઠા હતા ને ત્યાં તો ઓલી બાજુથી કાગડાભાઈ ઉડતા ઉડતા આવ્યા. તે કાગડાભાઈ કે કેમ ચક્કા તું આજ નિમાઈને બેઠો? તે કે કાગડાભાઈ વાત કર્યા જેવી છે નહીં. તે કે કયો તો ખરા, અમને ખબર તો પડે. તે કે ચક્કી પડી ખીરમાં, ચક્કો મૂંઝાણો, કાગડો કાણો. ચક્કી બેન તો ચક્કીની વાત ચકાએ કરીને કાગડાને તો કાગડો તો મૂંઝાઈ ગયો કે ઓહો, તો એને એક આંખ કાણી થઈ ગઈ, એક આંખે કાણો થઈ ગયો. તો કાગડાભાઈ ઉડતા 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 વડલાની ડાળે ગયા. ક્યાં ગયા? વડલાની ડાળે. તો વડલાએ પૂછ્યું કે કેમ કાગડા આજ તો તું કાણો થઈ ગયો? તે કે અરે વડલાભાઈ કહેવા જેવી વાત નથી. તે કે કયો તો ખરા? તે કે ચક્કી પડી ખીરમાં, ચક્કો મૂંઝાણો, કાગડો કાણો ને વડલો હુકાણો. વડલાભાઈ તે કાગડાની વાત સાંભળી હુકાઈ ગયા. તે કે અરે હવે શું કરશું? કે ચક્કી ખીરમાં પડી ગઈ. તે કે હા, ચક્કો તો મૂંઝાઈને બેઠો છે. તે કે હવે શું કરશું? તે વડલો હુકાઈ ગયો. તો ત્યાં વડલાના શીળે રોજ બે ભેંસું આવે બેસવા. તે ભેંસુએ કીધું એ કે કેમ વડલાભાઈ કાલ તો તમે લીલા છમ હતા અને આજ કેમ હુકાઈ ગયા? તે કે વાત કરા જેવી નથી. હા, તે કે પણ હું છું? તે કે ચક્કી પડી ખીરમાં, ચક્કો મૂંઝાણો, કાગડો કાણો, વડલો હુકાણો, ભેંસના સિંગ ખાંડા. વડલો હુકાઈ ગયો. કોણ હુકાઈ ગયું? વડલો. ભેંસના સિંગ ખાંડા. તો લે ઓલી ભેંસી ને વાત સાંભળીને મૂંઝાઈ ગઈ કે અરે એ કે એવું છું કે ચકા રે હવે ચકીનું શું થશે? એ કે તા તો ભેંસના સિંગ હતા ને સરસ મજાના એ તે ખાંડા થઈ ગયા, બાંડા થઈ ગયા, એના શિંગડા ખરી ગયા. પછી રોજ એ એક ખેતરમાં રોજ જે ચારો ચરવા જાય તો ઓલા મોરલા ત્યાં હતા ને તો મોરલાએ પૂછ્યું કેમ ભેંસ્યું? કે કાલ તો સરસ મજાના તમારા શિંગડા હતા, આજ કેમ તમે બાંડા થઈ ગયા, ખાંડા થઈ ગયા, તમારા શિંગડા ક્યાં ગયા? તે કે વાત કરાય એવી નથી મોરભાઈ. તે કે તો હું છું? તે કે ચક્કી પડી ખીરમાં, ચક્કો મૂંઝાણો, કાગડો કાણો, વડલો હુકાણો, ભેંસના સિંગ ખાંડા, મોરભાઈ બાંડા. લ્યો, મોરભાઈએ વાત સાંભળીને મોરના પીછા કરી ગયા. રંગબેરંગી સરસ મજાના પીછા હતા એ તે ખરી ગયા. હવે શું થશે? એ કે હવે ચોખ્ખો શું કરશે? કે હવે ચકીનું શું થશે? એ તો મૂંઝાણા.
તો ત્યાં વાડીમાં તલ વાવેલા હતા. શું વાવેલું હતું? તલ. તો તલના ઝાડ હતા ને, એણે મોરભાઈને પૂછ્યું. મોર ત્યાં રોજ ચણવા જાય વાડીમાં. તો એ તલભાઈ હતા ને, એણે પૂછ્યું કે કેમ આજ મોરભાઈ તમારા પીછા ક્યાં ગયા? કાલ તો સરસ મજાના હતા પીછા, તો આજ પીછા ક્યાં ગયા? તે કે કાંઈ વાત કર્યા જેવી નથી. તે કે તો કયો તો ખરા. તે કે ચક્કી પડી ખીરમાં, ચક્કો મૂંઝાણો, કાગડો કાણો, વડલો હું કાણો, ભેંસના સિંગ ખાંડા, મોરભાઈ બાંડા. તા તો તલના ઝાડ હતા ને બધા નમી ગયા. એના તલ હતા ને બધા ખરી ગયા. અરે એવું થયું. તે કે હા. તે કે કાંઈ વાંધો નહીં. કે હવે મારી વાત સાંભળો. તલ કે તલ તો છે ને એ કે બીજાને કીધું કે અમે એટલે ઢોળાઈ ગયા છે ને, એ બધા અમે મને તમે વીણી લો. તો ભેંસે તલ વીણવા આવી, કાગડો તલ વીણવા આવ્યો, બરાબર. તો એ બધા તલ વીણવા આવ્યા. પછી કેટલા બધા તલ વીણ્યા. કોકે મુખવાસ બનાવ્યો, કોકે તલના લાડુ બનાવ્યા, કોકે સરસ મજાની તલ પાપડી બનાવી, અને કોક ઘઉં લઈ ગયું, કોક બાજરો લઈ ગયું, કોક દાણા લઈ ગયું, બધું જુદું જુદું. કે હાલો હાલો એ કે આપણે તો કે ત્યાં ખબર પૂછવા જવું પડે ચક્કીબેનની. તે પછી ચક્કીબેનને પાસે ગયા, ચકાભાઈ પાસે ગયા. એ કે તમે કે મૂંઝાતા નહીં, કે હારું હાલો આપણે દવાખાને લઈ જાઓ. ચક્કીબેનને તો સરસ મજાની એમ્બ્યુલન્સ બંધાવી અને એમને દવાખાને લઈ ગયા. અને એને સરસ મજાની પાટાવીંડી કરીને અને ચક્કીબેનને તો સાજા કર્યા. પછી સાજા કર્યા ને પછી ચકાભાઈ હાટું બધાય ખાવાનું લઈ ગયા. જુવાર, બાજરો, ઘઉં, ચોખા, મગની દાળ, મગ, પછી તલ, એ બધુંય બધાય લઈ ગયા. કાગડો ને ભેંસ ને મોર ને બધુંય ખાવાનું ચક્કા હાટું લઈ ગયા. એ કે જ્યાં સુધી ચક્કી હાજી ન થાય ત્યાં સુધી તમારે ક્યાંય ચણવા જવાનું નથી. તમે આ જે કાંઈ અમે તમારે હાટું ખાવાનું લાવ્યા છીએ ને, તો એ તમે ખાજો, બરાબર. કાલે તમારી ચક્કી સરસ મજાની હાલતી થઈ જશે, બરાબર. એટલે તમે કાંઈ મૂંઝાતા નહીં ચકાભાઈ. એટલે પછી ચકાભાઈને તો સરસ મજાની હરમત દીધી, આશ્વાસન આપ્યું બધાએ. ચકાભાઈ તો સરસ મજાના તાજા માજા થઈ ગયા. ચક્કીબેનને તે સરસ મજાના પાટા ભીંડી કરીને ચક્કીબેને મસ્ત થઈ ગયા. અને સરસ મજાના બે પાછા હતા ને એમને એમ રહેવા લાગ્યા. અને ખાધું પીધું રાજ કર્યું. રાત પડીને સૂઈ ગયા. મજા આવી ને વાર્તા સાંભળવાની? હા, તમે શીખી જાજો અમારી જેમ વાર્તાઓ ને. સરસ, લ્યો.